સિહોર. સિહોર. તો ભૂંગળાનો એક ભૂંગળાનો શું ભાવ હોય? ભાવની તો ન ખબર હોય એમને. ઠીક, તમે ઉતારો આવડતું કાંઈ વાંધો જો તમારે કોઈ કોડી કોડી સાતરા કેડવા ચાતી છે. ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ આપણે જઈએ છીએ રામવાડીમાં પગે લાગવા, અને તમને પણ આજ એમ થશે કે નાના ભાઈ લોક સરસ મજાનો બનાવશે. આપણે અનેક વસ્તુ બધી લોકમાં જ ભેગી કરવાની છે અને સરસ મજાનો વ્લોગ બનાવવાનો હોય. નવા હો તો ફટાફટ અમારી ચેનલમાં તમે જોઈન કરો અને વ્લોગ ઠેઠ લગન જોવાનું ભૂલતા નહીં. ચાલો આપણે હવે આગળ જઈએ. મિત્રો, અત્યારે આપણે ભરત કાકાનું કામ હવે મકાનનું ક્યાં પહોંચ્યું ત્યાં આપણે ધીમે ધીમે બધા જોઈ લેવી હવે, અને તમને પણ ભરત કાકાનું કામ હું બતાવું. અને ભરત કાકા તો આપણે હાજરમાં છે, આપણે એને પૂછી લેવી કે ભાઈ આપણું મકાનનું કામ હવે ક્યાં અટકેલું છે. તો કાકા, મકાનનું કામ ક્યાં અટકેલું છે અત્યારે? આપણે અટકેલું છે હવે આ ધમાલ મરાવાની છે, આકડી બાકડી મારીને પછી એનું આગળ કામ ચાલે. ક્યાં હોય તો બધું. ચાલો મિત્રો, અત્યારે મકાનનું કામ ઓલરેડી ઘણું થઈ ગયું છે, પણ અત્યારે ફરીથી પણ બધા રૂમમાં અને વોશરૂમમાં નાખી દીધી છે. અને આ રીતના બધું રૂમ છે. આ છે આપણે સંડાસ બાથરૂમ છે, આ સંડાસ બાથરૂમ છે, આ સાલી છે, અને આવી રીતના બે રૂમ અલગ અલગ છે. અને આવડે આ વોશરી છે, અને આવડા છે પાણીના આપણા ટાંકા. આપણે તો કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. આમાં પાણી ઓછું છે, અને આમાં પાણી અત્યારે નળ આવે એટલે પાણી આમાં ભરી દે છે. અને આ છે આપણે નાનું તો ફળિયું, ને અહીંયા આપણે ડેલો આવે છે. સરસ મજાનું મકાન ધીમે ધીમે હવે તૈયાર થઈ ગયું છે, તૈયાર થઈ રહ્યું છે. અને આજ હવે સેન્ટિંગવાળા આવે એટલે આવડે આ જે છે ને આપણે ભીડવાની છે, અને પછી ધમણવાળા આવે એટલે ધમણ એને મારી દે. એટલે પછી આપણે સાંજે આજે એવું લાગે તો માલને સિમેન્ટ કાઢીને ઢોળ નાખશું, કોંક્રીટ કરી નાખશું. અને 2-3 દિવસમાં હવે આપણે પાણી પાઈને એક ધારો કામ શરૂ કરવાનું. 5 દિનમાં ભરાય લગનમાં ભરાય ભરી દેવાનું છે. એ રીતનું કામ આપણે ફટાફટ પૂરું કરવાનું છે. તો તમને ભરત કાકાના મકાનની અપડેટ આપતો રહીશ, બરાબર? ફટાફટ તમે વિડીયોમાં જોઈન્ટ થઈ જઈજો. મિત્રો, અત્યારે આપણે જૂનાગઢથી પગે લાગીને આવ્યા છીએ, અને આપણે ભરત કાકાનું મકાનનું કામ પણ તમને બતાવ્યું છે. તમે પણ બધા વિડીયોમાં જોઈ લેજો. અને આપણે જવાનું છે આજ મારા બાને હાટું, મારા બાને બતાવવા જવાનું છે દવાને બધું. આજે લઈને ફટાફટ આપણે ઘરે આવવાનું છે, પછી મારા પપ્પાને લઈ જવાનું છે. એને 2 તારીખ છે હારવે દવાખાને બધા જાય. ચાલો ફટાફટ આપણે હવે 9:30 થઈ ગયા છે, તો ફટાફટ નીકળ્યો આપણે દવાખાને. મિત્રો, અત્યારે આપણે સૂર્યદીપમાં પહોંચ્યા છીએ, અને આપણે હવે ફટાફટ જઈએ આપણે દવાખાને, અને ફાયર બેલ બતાવી દવા લઈ લેવી. આ છે આપણે સૂર્યદીપમાં અત્યારે આપણે ઓલરેડી પહોંચી ગયા છીએ. સહી અત્યારે આપણે જે 9:30 થશે, ડૉક્ટર તો નહીં આવે, આપણે કેસને બધું લખાવી ક્યાં ડૉક્ટર આવી જાય, અને આપણે હવે જઈએ દવાખાને. ચાલો મિત્રો, અત્યારે આપણે ભાઈ હરેશભાઈને, નીતિનભાઈને, કરચનભાઈને ભૂંગળું પાણીનો ટાંકો ગાળો એમાં ભૂંગળું નાખવાનું છે. ભૂંગળા ઉતારવાળા એવા છે, તો એ ભૂંગળું ઉતાર નાખ્યું નથી ખબર. આપણે ફટાફટ પહેલાં એને જોઈ લેવી, મેં તમને બતાવું. ચાલો મિત્રો, જો આ ભૂંગળો જે વેચવાવાળા છે, ઉતારવાળા, એ ભાઈ તમને મુલાકાત કરાવું. એ ભાઈ તમને સરનામું આપશે. જે કોઈ ભાઈને ભૂંગળા ઉતારવા હોય તે ભાઈને મુલાકાત કરજો. મોટા કયું ગામ આ ભૂંગળા? સિહોર. સિહોર. તો ભૂંગળાનો એક ભૂંગળાનો શું ભાવ હોય? ભાવની તો ન ખબર હોય એમને. ઠીક, તમે ઉતારો આવડતું કાંઈ વાંધો. જો તમારે કોઈને ભૂંગળા ઉતારવા હોય તો આ ભાઈની મુલાકાત કરજો. આ ભાઈને આપણે તમે ઓળખી તો જશો જ તે, બરાબર? એટલે ફટાફટ ભાઈનો કોન્ટેક્ટ કરીને તમે ભૂંગળાનો સંપર્ક કરજો. તમારે વાડી લગનમાં ભૂંગળો આવી જાય છે. અત્યારે જુગાભાઈનો ભૂંગળો આપણે અહીંયા ઉતારી નાખ્યું છે, અને હવે ભાઈ અમારા ભૂંગળા બાકી રહ્યા છે. હવે ત્યાં ઉતારવા જાય છે, ભાઈ ત્યાં આપણે અત્યારે જવાનું નથી. આપણે થોડું કામ છે એટલે આપણે ફટાફટ જઈએ આપણે કાળિયા બીડમાં. ચાલો મિત્રો, અત્યારે આપણે રાહુલભાઈના ઘરે પ્લાસ્ટરનું ક્યાં કામ પહોંચ્યું છે ત્યાં આપણે ફટાફટ જોવા જઈએ. અત્યારે બટુકભાઈ આપણા કડિયા છે, અને અત્યારે પૈણાનું કામ એક ધારું ચાલુ છે. એટલે આપણે બટુકભાઈની તમને વાત કરાવીશ, અને આપણે રાહુલભાઈની તમને વાત કરાવીશ. આ છે આપણા રાહુલભાઈ. કેમ છો ભાઈ? મજામાં? વાહ ભાઈ, અત્યારે રાહુલભાઈ સરસ મજાનું કામ કર્યા છે. માલ છે રાહુલભાઈ નંબરમાંનો. આપણે છે આપણા કડિયા બટુકભાઈ. તો શું કહેશો દાદા? હા એમ, એ બરાબર છે. હા હા, એ સાચું બોલ્યા તમે. આ છે અમારા બટુક દાદા લટક્યા. આપણે તમે થોડી વાર બેહો, તમે જાજી વાર બેહવાનું મન થાય. એ અમારા બટુકભાઈ. બરાબર? બટુકભાઈ હેઠા ઉતરે પછી તમને મુલાકાત કરાવી, આજ નહીં તો કાલ. પણ બટુકભાઈ મુલાકાત તો તમને ફરજિયાત કરાવશે જ તેવું. કાંઈ વાંધો નહીં, ન ઉતરે તો આપણે ઉતારશું ને. પણ રાહુલભાઈ અત્યારે થાકી ગયા એટલે ઊભા છે અત્યારે. બટુકભાઈ કારે હું માગ્યાનું કાંઈ નક્કી નથી, પણ કાંઈ વાંધો નહીં. બટુકભાઈને આપણે ફરમાઈશ બીજી પૂરી કરવાની છે. કોડી કોડી સાતરા કેડવા ચાતી છે.
તાણી બોલતા હજુરી ગયો એલા હજુરી ગયો ખિસકોલી રે ખિસકોલી તમારા ઘરે કડિયા કોણ આવેલું છે? ખિસકોલી સાતરા એમડા તમારા ઘરે કડિયા કોણ આવેલું છે? સાતા ઘરમાં જતી હતી સામે મેરા પપ્પા મેં પેલા હટપટિયા ગઈ તે લીલા કાકા હટપટિયા. ચાલો મિત્રો, અત્યારે આપણે કાળિયા મીડમાં એક ઠેકાણે આપણું લેટ ડેકોરેશનનું કામ રાખેલું છે અને અત્યારે લેટ મારવા આપણે આવી ગયા છીએ અને આપણા આરી કિશોરભાઈ છે. કિશોરભાઈ પણ લેટ ડેકોરેશન બધા એવા આપણા ઘણા મંડળના છે બધા લેટ ડેકોરેશન કરે. તો કિશોરભાઈને કહું કે આપણું લેટ ડેકોરેશનનું તમે આમ કઈ રીતનું સંચાલન છે તમે આખું એડ્રેસ આપો. તો કયો કિશોરભાઈ લેટ ડેકોરેશન હું આપણે એડ્રેસ છે? જો મિત્રો તમારે લેટ ડેકોરેશન કરાવવું હોય તો નીચે કાર્ડ આપ્યું તેમનો સંપર્ક કરવો. લગ્ન પ્રસંગ દાંડિયા સેવમાં તમામ વસ્તુ તમારે સાથે આવશે. રામવાડી ધામ માલણકા લેટ ડેકોરેશન કરવા માટે નીચે સંપર્ક આપવા મળો. ચાલો મિત્રો, તમારે જે કોઈ લગ્ન પ્રસંગમાં લાઇટ ડેકોરેશન કરવું હોય તો આપણે માલણકા રામવાડી ધામ ત્યાં ભાઈ લેટ ડેકોરેશનનું સરસ મજાનો કિશોરભાઈને અમે બધા લગ્ન પ્રસંગનું ડેકોરેશન કરી દીધું. તમારે પણ ડેકોરેશન કર્યું તો નીચે નંબર આપેલો છે, એમાં તમે બધા કોન્ટેક્ટ કરજો અને સરસ મજાનું તમને મકાન શણગારી દેવામાં આવશે. મિત્રો, અત્યારે જ આપણે તમને થાય છે વારા ઘડિયા લોકો પાર્ટીના વ્લોગ બનાવ્યા કરે, પણ આપણે પાર્ટી અત્યારે શિયાળાના સિઝનમાં પાર્ટી વધારે રહે એટલે વ્લોગ બનાવવાનો કાંઈ વાંધો નહીં. તો બીજું આપણે શું બનાવીશું? તો અત્યારે આપણે અહીંયા કિશોરભાઈની વાડીએ પહોંચ્યા છીએ અને સરસ મજાની અહીંયા સૈયા દાદાએ વિશાળ કરી નાખી છે. આ દાદા છે, આપણે ડંકી છે અહીંયા, એટલે પાણીની કાંઈ કોઈ જાતની બળતરા છે નહીં. અને આપણે રાહુલભાઈ અને કિશોરભાઈએ થાળીઓ બધી વિછળી નાખી છે અને આપણા રાજુભાઈ આજે આપણા મહેમાન થયા છે. શું કહેવાય રાજુભાઈ? મજામાં? રાજુભાઈ અમારા મહેમાન થયા છે. પાસ પાર્ટીમાં પહેલી વખત આવ્યા છે. રાજુભાઈને રીંગણા ખાઈને મોજ કરાવી દેવાની છે. તો ચાલો આપણે ધીમે ધીમે આગળ હવે કામ શરૂ કરીએ. જો આ રાહુલભાઈ આપણે ગાંઠિયા ખાંડી રહ્યા છે. રાજુભાઈ બેઠા છે. જો નીલેશ ગામ પેલા ધોવા જાય છે. ચાલો અત્યારે આપણે અહીંયા તપેલાને પાકો મેં દેવી એટલે કાળું થાય તો કંઈ વાંધો નહીં, આપણે ધોવામાં પછી હેઠે આવે. આ રીતનો આપણે પાકો મેં દેવી એટલે આપણે પછી પાર્ટીમાં પૂરી થાય એટલે બળ ન પડે ધોતી વખતે. બરાબર, એટલે આ રીતનો પાકો મારીને થોડી વાહરમાં મૂકી દઈશું, બાહેરી જાય. પછી આપણે રસોઈયા ભાઈ આવી જાય એટલે આપણે ધીમે ધીમે તપેલું પછી ચૂલે ચડાવી દઈશું. ફૂલ આપણે ગારો લેવું એટલે ટૂંકમાં તપેલું જરીકે કાળો ન થવું જોઈએ. આ રીતનો ફરતો ફરતો ગારો ચોપડી દઈશું. સરસ મજાનો ગારો છે એટલે આપણે મજા આવે ગારો ચોપડવાની. અને આપણે તળિયા મારી દઈશું એટલે તળિયા કાંઈ પછી ધોતી વખતે કાંઈ બળતરા નહીં. તમે પણ પાર્ટી બધા કરો તો આ રીતનો તપેલાને પાખો મારી દેજો એટલે તમને પણ ધોતી વખતે કાંઈ વાંધો નહીં આવે. આ ઘડીક આપણને વાહરું મૂકી દેવાય. હવે આપણે હાથ ધોઈ નાખ્યું, ગારાવાળા બગડ્યા છે. અહીં આપણે ડંકીની પણ સરસ મજાની વ્યવસ્થા છે. હલો, તમારે બધાને રીંગણા ખાવા હોય તો રીંગણા ખાવા. આજ તમને હું રીંગણા કઈ રીતના બનાવવાનું છે એ તમને બધું બતાવીશ. ચાલો આપણે હવે મળવા બેસી જઈએ. ચાલો મિત્રો, અત્યારે આપણે રાજુભાઈ અને આપણા રાહુલભાઈ ને કિશોરભાઈ ને હું એમની શાયરી ધીમે ધીમે હવાને ચાલુ કરી છે. અને અત્યારે હવાની સિવાય બીજું કાંઈ કરવાનું નથી. આપણે રસોઈયાભાઈ હજી થોડીક એમથી વાર છે અને આવે એટલે આપણે રીંગણા તમને બતાવું. અને અત્યારે આપણે બાજ્યા ને લવિંગ ને એવું બધું ધીમે ધીમે ખાંડવાનું ચાલુ છે. આપણા રાજુભાઈ સ્પેશિયલ હવાન કરવા આવેલા છે એટલે ચાલો ફટાફટ આપણે હવાન કરવા મળ્યું. હવે ઓલરેડી રીંગણા આવી ગયા છે ડંકીમાં. હિતેશભાઈ અત્યારે પાણી ધમે છે અને આપણે અત્યારે કિશોરભાઈ રીંગણા ધોવે છે. સરસ મજાના તાંબકથી રીંગણા મગાવેલા છે મારા વાલા. રીંગણા તો તમે જો એક નંબર રીંગણા છે. તાજા ને પાણી કાઢ નાખો. લગભગ ગામડાના રીંગણા ધોવા ન પડે પણ હવે ધોઈ છે એવી કાંઈ વાંધો. આપણા જે બાઈકે મહેમાન હતા એ ભાઈ આપણે આવી જશે. ભાઈ આપણે ઈશ્વરભાઈ આજ આપણા કોઈ વાંધો નહીં, કોઈ જાતનું કંઈ બોલતા નહીં ચાલતા નહીં, બધું રેકોર્ડિંગ બધું ચાલુ છે. અને આપણે રાહુલભાઈ આવ્યા તારોને સતત ખાંડે છે
અને રાજુભાઈ આવ્યા તારો દાંત કાઢે છે પણ વિડીયો ચાલુ કરે રાજુભાઈ સાન મને બે જાય છે અને બહુ કર્યા યાર અત્યારે ઓલરેડી બધા આપણે કાન કાઢવા મળ્યા છે રીંગણાના અને અત્યારે રસોઈયા ભાઈ મોડું કર્યું છે પણ કાંઈ વાંધો નહીં અત્યારે એક ધારું જબરદસ્ત પાર્ટીનું રીંગણાનું કામ ચાલુ છે આપણો લેટનો થોડોક અભાવ છે એટલે તમે કાંઈ મૂંઝાતા ને લેટ પણ આપણે કરીશું થોડીક મોડેકથી અત્યારે આપણે મોદીભાઈ ચૂલો બનાવે છે આપણા રસોઈયા ભાઈ અને આપણા અત્યારે રસોઈયા છે ભાઈ દીપકભાઈ બરાબર અને આપણે ભાઈ અત્યારે લેટ બાંધે હિતેશભાઈ અને કિશોરભાઈ બે हितेशभाई ने थोड़ा जामुड़ा आता है पण भले आता है पर लेट कांसवाड़ा करता है आज बराबर અને આપણે સરસ મજાની અત્યારે ખમણીમાં ડુંગળી કાઢે છે અમારા ઈશ્વરભાઈ આવડ આવી જશે કાંઈ વાંધો નહીં આપણે પાસ કાંઈ વાંધો નહીં આપણે રાહુલભાઈ નહીં ડુંગળી હાલ છે ને સ્પેશિયલ ખમણી મગાવેલી છે ભાઈ આપણા મોદીભાઈ રસોઈયાએ રાજુભાઈ આપણે ફોનની લેટ કરીને બેઠા છે રાજુભાઈ થોડી વાર જ અને આપણે સરસ મજાના હરખભાઈ લેટ બાંધે છે ભાઈ હિતેશભાઈ ચાલો મિત્રો સરસ મજાની લેટ થઈ ગઈ છે આપણે હિતેશભાઈ લેટ સરસ મજાની કરી નાખી છે આપણું જબરદસ્ત પાર્ટીનું આયોજન થઈ રહ્યું છે આ રીતની લેટ છે આપણે અમારે જો લેટનું કામ વાયેલો હિતેશભાઈ જ કરે સમજો નાખ્યો તો લેટનું અમારે કોઈ જગ્યાએ ઘટે નહીં હતા ઈશ્વરભાઈ અને આપણા સરસ મજાનું મળે છે દાડેનમાં દાણા કાઢી નાખ્યા છે અને આપણે ચૂલો અત્યારે ધીમે ધીમે જગવાઈ થઈ છે આ છે આપણા રસોઈયા ભાઈ આજ આપણે ભાઈ કેટલી પાર્ટી છે ભાઈ આજ કેટલી પાર્ટી છે તમને કેમ લાગે એમને તમે ગયા કેટલી પાર્ટી છે બે ત્રણ છે એમ નહીં આજ ક્યાં ક્યાં રાંધવા જવાનું છે સીધી વાત કરો આપણે ક્યાં ક્યાં રાંધવા જવાનું છે કાંઈ તમારો ઓલે ને એક શેઠ ના ઓલે ત્યાં શેનો પ્રોગ્રામ છે આ ડુંગળીનો ચલો ભાઈ આ સરસ મજાના આપણે ભાઈ રસોઈયા છે ભાઈ અને આજે એને બબ્બે પાર્ટી છે આખી ડુંગળી બનાવવાની છે ને આજે અહીંયા રીંગણા બનાવવાના છે બરાબર અને અત્યારે તાપ ધીમે ધીમે થઈ રહ્યો છે ને આપણું તપેલો હવે મૂકી દેવું સુલા ઉપર ને આપણે ધીમે ધીમે લાગ્યું હવે કામ ઉપર અત્યારે આપણે રીંગણા બનવા ધીમે ધીમે જઈ રહ્યા છે એમાં આપણે તેલ દીપકભાઈ નાખી દીધું છે બરાબર હવે આપણે દીપકભાઈ શું નાખવાનું છે જીરું બીજું વઘાણી બીજું મરચાં અને તમાલપત્ર કાંઈ વાંધો નહીં ચાલો બધી વસ્તુ આવી જાય એટલે તરત તમે પણ વિડીયોમાં બન્યા રહેજો તમને રીંગણા દીપકભાઈ બનાવે એ તમને બતાવો આ છે આપણા રસોઈયા સરસ મજાના ડિમાન્ડ કરે છે હમણાં તો બહુ પછી ધોયો નખાવું બે ત્રણ ઓલા ચાલો મિત્રો આપણી ડીશ અત્યારે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે રોટલો પણ આવી ગયો છે અને સરસ મજાનું સલાડ અને મરચાં ચાલો તો આપણે હવે ધીમે ધીમે જમી લેવી બરાબર હવે આપણે આ વિડીયોને પૂરો કરીશું નવા વાવ તો ફટાફટ અમારી ચેનલમાં તમે જોઈન્ટ થઈ જજો તમને અવારનવાર આવી પાર્ટી તમને બતાવીશ અને અલગ અલગ બધા લોકેશન બતાવીશ ચાલો જય ગિરનારી જય ગિરનારી